નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે વ્હીકલમાં આવતા ડેશબોર્ડ ગેજીસ વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર 17 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 23, ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન: વાહનમાં જુદા જુદા ગેજ તથા મીટર જ્યાં ફિટ થાય છે તેને શું કહેવાય છે? તો ઓપ્શન એ ફેન્ડર, બી બમ્પર, સી ડેશબોર્ડ અને ડી ફ્યુઅલ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડેશબોર્ડ. તો મિત્રો, વાહન એટલે કે વ્હીકલમાં જુદા જુદા ગેજ તથા મીટર જ્યાં ફિટ થયેલું હોય છે તેને ડેશબોર્ડ કહેવામાં આવે છે. તો વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે કે આ રીતનું જે હોય છે એને ડેશબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન: વાહનમાં ડેશબોર્ડમાં ફિટ કરેલ સ્પીડોમીટર શું બતાવે છે? તો ઓપ્શન એ વાહનની સ્પીડ બતાવે છે, બી એન્જિનની સ્પીડ બતાવે છે, સી વાહન કુલ કેટલા કિલોમીટર ફર્યું તે, અને ડી વાહન અને એન્જિનનું ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાહનની સ્પીડ બતાવે છે. તો મિત્રો, વાહનના ડેશબોર્ડ ઉપર જે સ્પીડોમીટર જે છે આ રીતનું, તો એ વાહનની સ્પીડ બતાવે છે. એટલે કે મિત્રો, વાહન કેટલી સ્પીડે દોડે છે એ આ સ્પીડોમીટર ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન: વાહનના ડેશબોર્ડમાં ફિટ કરેલ ફ્યુઅલ ગેજ શું બતાવે છે? તો ઓપ્શન એ વાહન સ્પીડ, બી વાહન કેટલા કિલોમીટર ચાલશે તે, સી ફ્યુઅલ ટેન્કમાં રહેલ ફ્યુઅલનો જથ્થો, અને ડી વાહનની એવરેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં રહેલ ફ્યુઅલનો જથ્થો. એટલે કે ફ્યુઅલ ટેન્કમાં જે પેટ્રોલ અથવા તો ડીઝલ હોય છે એનો જથ્થો કેટલો છે તો એ ફ્યુઅલ ગેજ બતાવે છે. તો મિત્રો, અહીંયા ફ્યુઅલ ગેજ પણ બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈ ફોર એમટી એટલે કે ખાલી, અને એફ ફોર ફૂલ એટલે કે ભરેલું. તો અહીંયા જે ગેજ ઉપર જે પોઇન્ટર અહીંયા બતાવેલું છે તો એફ પર છે, એટલે કે ફ્યુઅલ ટેન્કમાં જે ફ્યુઅલ છે એ ફૂલ છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન: સ્પીડોમીટરની અંદર રહેલું ઓડોમીટર શું દર્શાવે છે? તો ઓપ્શન એ વાહન કુલ કેટલા કિલોમીટર ફર્યું તે દર્શાવે છે, બી એન્જિનની સ્પીડ, સી વાહન સ્પીડ, અને ડી વાહનની એવરેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાહન કુલ કેટલા કિલોમીટર ફર્યું તે દર્શાવે છે. તો મિત્રો, સ્પીડોમીટરની અંદર આ જે સ્પીડોમીટર છે જે સ્પીડ દર્શાવે છે તો એની અંદર નીચેની બાજુ આ રીતનું ઓડોમીટર આપેલું હોય છે, એટલે કે કુલ કેટલા કિલોમીટર વાહન ફર્યું તે અહીંયા દર્શાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 57,612 બરાબર. તો અહીંયા જે વ્હીકલ છે એ 57,612 કિલોમીટર ટોટલ કિલોમીટર ફર્યું છે. તો એ ઓડોમીટર આ રીતનું દર્શાવે છે. ઓડોમીટર એ વાહનના કુલ કેટલા કિલોમીટર ફર્યું તે દર્શાવે છે, અને સ્પીડોમીટર શું દર્શાવે છે? સ્પીડ દર્શાવે છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન: ડેશબોર્ડમાં રહેલ ટેકોમીટર શું દર્શાવે છે? તો ઓપ્શન એ એન્જિનના આરપીએમ, બી વાહનના આરપીએમ, સી ગિયર બોક્સની સ્પીડ, અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિનના આરપીએમ. આરપીએમનું પૂરું નામ થાય છે રિવોલ્યુશન પર મિનિટ, એટલે કે એક મિનિટમાં કેટલા આંટા ફરે છે તો એને આરપીએમ કહેવામાં આવે છે. તો ડેશબોર્ડ ઉપર રહેલ ટેકોમીટર આ રીતનું ટેકોમીટર હોય છે, એ એન્જિનના આરપીએમ દર્શાવે છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 8 સુધી સ્કેલ આપેલો છે, અને અહીંયા નીચે લખ્યું છે આરપીએમ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ, એક મિનિટમાં કેટલા આંટા ફરે છે બરાબર. અને અહીંયા ગુણ્યા 1000 કરેલા છે. તો આનો મતલબ થાય કે અહીંયા જે પોઇન્ટર 3 ઉપર બતાવે છે તો 3 ગુણ્યા 1000 કરવાના, એટલે ટોટલ આરપીએમ કેટલા થશે? 3000. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આરપીએમ જે ટેકોમીટર છે તો એની અંદર આરપીએમના નીચે અહીંયા ગુણ્યા 1000 કરેલા છે. એનો મતલબ જે પણ અહીંયા રીડિંગ આવે 3 છે
તો 3 ગુણ્યા 1000 કરીશું એટલે 3000 RPM ટોટલ થશે. ટૂંકમાં ટેકોમીટર એન્જિનના RPM દર્શાવે છે એટલે કે માપે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વાહનના ડેશબોર્ડમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે ABS વોર્નિંગ લાઇટ ચાલુ રહે તો ખાલી જગ્યા માનવું. તો ઓપ્શન એ, ABS બ્રેક સિસ્ટમમાં ખામી હોય તેવું. બી, એક્સિલેટર અને બ્રેકમાં ખામી હોય. ABS બ્રેક બરાબર કામ કરે તેવું દર્શાવે છે. અને ડી, ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ABS બ્રેક સિસ્ટમમાં ખામી હોય તેવું. તો મિત્રો ડેશબોર્ડ ઉપર આ રીતનું ABS એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જે વોર્નિંગ લાઇટ આવે છે એ આ રીતની હોય છે, જે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વાહનના ડેશબોર્ડ ફિટ કરેલ ટેમ્પરેચર એટલે કે ઉષ્ણતામાન ગેજ શું દર્શાવે છે એટલે કે બતાવે છે. તો ઓપ્શન એ, એન્જિનમાં રહેલ કુલન્ટનું ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર. બી, વાહનનું ઉષ્ણતામાન. સી, વાતાવરણનું ઉષ્ણતામાન. અને ડી, ટાયરનું ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એન્જિનમાં રહેલા કુલન્ટનું ટેમ્પરેચર એટલે કે ઉષ્ણતામાન. તો એનો ગેજ પણ જે સાઇન આવે છે તો એ આ રીતની હોય છે, જે ડેશબોર્ડ ઉપર એન્જિનમાં રહેલા કુલન્ટનું ટેમ્પરેચર દર્શાવે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ઓઇલ પ્રેશર ગેજ શું દર્શાવે છે. તો વાહનનું ઓઇલ પ્રેશર. બી, ટાયરનું પ્રેશર. સી, એન્જિનની લુબ્રિકેશન સિસ્ટમનું ઓઇલ પ્રેશર. અને ડી, માસ્ટર સિલિન્ડરનું પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એન્જિનની લુબ્રિકેશન સિસ્ટમનું ઓઇલ પ્રેશર. તો મિત્રો ઓઇલ પ્રેશરનો ગેજ પણ આપણે અહીંયા બતાવ્યો છે, તો એ આ રીતનો હોય છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, બેટરી ચાર્જિંગ વોર્નિંગ લેમ્પ શું દર્શાવે છે. તો ઓપ્શન એ, બેટરી ચાર્જિંગ થાય છે કે નહીં. બી, બેટરી વધુ ચાર્જ થાય છે તે. સી, બેટરીનું આયુષ્ય એટલે કે લાઈફ. અને ડી, ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બેટરી ચાર્જિંગ થાય છે કે નહીં તે બેટરી ચાર્જિંગ વોર્નિંગ લેમ્પ દર્શાવે છે. તો એની આકૃતિ એની જે સિમ્બોલ હોય છે બેટરીનો, તો ડેશબોર્ડ ઉપર આ રીતનો હોય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, બેટરી ચાર્જિંગ વોર્નિંગ લેમ્પ એન્જિન ચાલુ થઈ ગયા પછી પણ ચાલુ રહે તો ખાલી જગ્યા માનવું. તો ઓપ્શન એ, બેટરી ચાર્જિંગ થાય છે તેવું દર્શાવે છે. બી, બેટરી ચાર્જિંગ થતી નથી તે દર્શાવે છે. સી, બેટરી બરાબર ચાર્જ થાય છે તે દર્શાવે છે. અને ડી, ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બેટરી ચાર્જિંગ થતી નથી તે દર્શાવે છે. તો મિત્રો બેટરી ચાર્જિંગ વોર્નિંગ લેમ્પ એન્જિન ચાલુ થઈ ગયા પછી પણ ચાલુ રહે તો બેટરી ચાર્જિંગ થતી નથી તેવું માનવું. તો એનું જે સાઇન હોય છે ડેશબોર્ડ ઉપર એ આ રીતની હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, એન્જિનની સ્પીડ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે. તો ઓપ્શન એ, સ્પીડોમીટર. બી, ઓડોમીટર. સી, ડાયનેમોમીટર. અને ડી, ટેકોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ટેકોમીટર. તો અગાઉ આપણે એ પ્રશ્નમાં ચર્ચા કરી કે ટેકોમીટર દ્વારા શું માપવામાં આવે છે, એ રીતનો પ્રશ્ન હતો, તો એન્જિનની સ્પીડ. અને અહીંયા પ્રશ્ન ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને પૂછ્યો છે, એન્જિનની સ્પીડ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે. તો જવાબ આવશે ટેકોમીટર. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે. તો મિત્રો અહીંયા સાઇન આપી છે એટલે કે સિમ્બોલ આપી છે, એ ઇન્ડિકેટરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ, ડેડ બલ્બ. બી, ક્રૂઝ કંટ્રોલ. સી, ટ્રેક્શન કંટ્રોલ. અને ડી, સ્ટેબિલિટી કંટ્રોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ડેડ બલ્બ. તો મિત્રો આ રીતનો જે સિમ્બોલ જે સાઇન હોય છે એ ડેડ બલ્બ દર્શાવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે. તો અહીંયા સિમ્બોલ એટલે કે આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ, ડેડ બલ્બ. બી, ક્રૂઝ કંટ્રોલ. સી, ટ્રેક્શન કંટ્રોલ. અને ડી, સ્ટેબિલિટી કંટ્રોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ક્રૂઝ કંટ્રોલ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે. તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ, ડેડ બલ્બ. બી, ક્રૂઝ કંટ્રોલ. સી, ટ્રેક્શન કંટ્રોલ. અને ડી, સ્ટેબિલિટી કંટ્રોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ટ્રેક્શન કંટ્રોલ. તો મિત્રો ટ્રેક્શન કંટ્રોલ જે ફીચર્સ હોય છે તો એ જે સામાન્ય રીતે પીળો પ્રકાશ હોય છે, જે બરફ અથવા બરફ જેવી લપસણી સપાટી પર ટ્રેક્શન જાળવવા માટે
સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે પ્રકાશિત થાય છે. તે સામાન્ય રીતે સ્કીડિંગ વ્હીકલવાળી કાર જેવો દેખાય છે અને સૂચવે છે કે સિસ્ટમ પ્રવેગ દરમિયાન વ્હીલ સ્પિન અટકાવવા માટે આ કામ કરી રહી છે. તો મિત્રો અહીંયા અલગથી પણ આપણે આકૃતિ બતાવી છે કે ડેશબોર્ડ ઉપર આ રીતનો અલગથી પણ સિમ્બોલ આવી શકે છે. ટીસીએસ ના લખ્યું હોય તો આ રીતનું પણ વ્હીકલની આકૃતિ ડેશબોર્ડ ઉપર આપેલી હોય છે. તો આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આ જે સિમ્બોલ છે એ બરફ અથવા બરફ જેવી લપસણી સપાટી પર ટ્રેક્શન જાળવવા માટે આ સિસ્ટમ સક્રિય થાય છે અને જે વ્હીકલની ના જે ટાયર હોય છે એને સ્કીડિંગ થતાં અટકાવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ સેન્ટર ડિફરન્સ લોક, બી પ્રોક્સિમિટી સેન્સર, સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ એટલે કે આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર, બી એરબેગ ઇન્ડિકેટર, સી બ્રેક ઇન્ડિકેટર અને ડી એબીએસ ઇન્ડિકેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર. તો મિત્રો અહીંયા તમે આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે આ જે આકૃતિ છે તો એ સીટ બેલ્ટ ઇન્ડિકેટરની છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીંયા સિમ્બોલ એટલે કે આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ સીટ બેલ્ટ ઇન્ડિકેટર, બી એરબેગ ઇન્ડિકેટર, સી બ્રેક ઇન્ડિકેટર અને ડી એબીએસ ઇન્ડિકેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રેક ઇન્ડિકેટર. તો મિત્રો આ રીતનો જે ડેશબોર્ડ ઉપર તમને સાઇન અથવા તો સિમ્બોલ જોવા મળે તો એ બ્રેક ઇન્ડિકેટરનો હોય છે. પાર્કિંગ બ્રેક અથવા તો જે હેન્ડ બ્રેક કહેવામાં આવે છે એ લાગેલી હોય તો પણ તમારી જે ડિસ્પ્લે ઉપર જે આ રીતનો એટલે કે ડેશબોર્ડ ઉપર આ રીતનો સિમ્બોલ અથવા તો સાઇન આવી શકે છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.